બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યા 1900ના સમયમાં 33% હતી, જે હવે ઘટી અને 8% થઈ ગઈ છે. ભારત પાકિસ્તાનનું વિભાજન જ્યારે થયું હતું ત્યારે પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા 14% હતી સાહેબ, અને અત્યારે ઘટી અને 5% થઈ ગઈ છે. આ બધા આંકડાઓ ચોંકાવનારા છે. ત્યારે આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમને ભારતીય મૂળના તુલસી ગબાર્ડ છે એ દેખાઈ રહ્યા છે આ વિડીયોમાં, અને કહી રહ્યા છે કે 1971માં એક જ રાતમાં બાંગ્લાદેશમાં 10,000 હિન્દુઓના કતલ કરી દેવામાં આવ્યા હતા. શું છે પૂરી વાત, વિસ્તારે જાણીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સર. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય મૂળના તુલસી ગબાર્ડને અમેરિકાના ગુપ્તચર વિભાગના વડા બનાવવા જઈ રહ્યા છે હમણાં જાન્યુઆરીમાં. ત્યારે એમનો વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે ભારતમાં અત્યારે હિન્દુત્વની લહેર આપણે જોઈએ તો જાગી છે, અને તુલસી ગબાર્ડની રાજનીતિ પણ હિન્દુઓ અને એશિયાના લોકોના અધિકારો માટેની જ છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જે રીતના હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તે મામલે તુલસી ગબાર્ડે અવાજ ઉઠાવ્યો હતો, અને એનો જ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એમણે ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા છે. એમને જણાવ્યા મુજબ બાંગ્લાદેશમાં છેલ્લા 50 વર્ષમાં અંદાજે 30 લાખ હિન્દુઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એમણે કહ્યું છે કે 1900ની આસપાસ બાંગ્લાદેશમાં લગભગ 33% હિન્દુઓની વસ્તી હતી બાંગ્લાદેશમાં, જે ઘટી અને માત્ર 8% હવે થઈ ગઈ છે. ગબાર્ડે ઇતિહાસમાં હિન્દુ ઉપર થયેલા અત્યાચારો ઉપર ભાર પણ મૂક્યો છે. એમણે કહ્યું છે કે વર્ષ 1971માં બાંગ્લાદેશમાં એક જ રાતની અંદર 10,000 હિન્દુઓના કતલ કરવામાં આવ્યા. તો તમને થશે કે આ તુલસી ગબાર્ડનું જે નામ લઈ રહ્યા છે એ છે કોણ? તો એનો જવાબ છે કે ભારતીય મૂળના અમેરિકન નેતા છે. યુએસ કોંગ્રેસમાં ચૂંટાયેલા એ પહેલા હિન્દુ હતા. વર્ષ 2013થી લઈ અને 2021 સુધી એમણે અમેરિકામાં કોંગ્રેસ વુમન તરીકે સેવા આપી છે, જે બહુ સારું એક પદ છે. ડેમોક્રેટિક નેશનલ કમિટીના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. બાઇડન સાથે હતા, પણ બાઇડનની અમુક નીતિ છે એમને ગમી નહીં, એને વિરોધ કર્યો, અને પછી ટ્રમ્પ સાથે જતા રહ્યા, અને હવે ટ્રમ્પ જીતી ગયા છે એટલે એમને એક ઓફર આપવામાં આવી છે અને ગુપ્તચર વિભાગના હવે વડા બનવાના છે. 43 વર્ષના તુલસી જે છે એ એશિયન અમેરિકનના લોકો જેટલા પણ છે એમનો અવાજ ઉઠાવે છે, અને એમનું સમર્થન પણ બહુ વધારે છે. બાંગ્લાદેશ વિશે તેમની જો ચર્ચાઓની વાત કરીએ તો ગબાર્ડે 1971માં દુઃખદ ઘટના જે ઘટી હતી એનું વર્ણન કર્યું હતું, જ્યારે પાકિસ્તાનની સેનાએ ઘણા બધા બંગાળી હિન્દુઓ છે એને મારી નાખ્યા હતા. તેમણે આ સમયગાળા દરમિયાન સામૂહિક હત્યા અને મહિલા અત્યાચાર, એની સાથે થતા બળાત્કાર સહિતની ઘણી બધી હિંસાના ભયાનક અહેવાલો છે એની વિગતો જણાવી હતી આ વિડીયોમાં. ખાસ કરીને એમણે ઉલ્લેખ કર્યો હતો કે 25 માર્ચ 1971ના દિવસે ઢાકા યુનિવર્સિટીના જગન્નાથ હોલ ઉપર હુમલામાં નોંધપાત્ર જાનહાનિ થઈ હતી. અંદાજ મુજબ લગભગ 20 લાખથી લઈને 30 લાખ હિન્દુઓ માર્યા ગયા હતા. ગબાર્ડે એ પણ નોંધ્યું છે કે બાંગ્લાદેશની આઝાદી છતાં કટ્ટરવાદી જૂથોએ ધાર્મિક લઘુમતીને નિશાન બનાવવાનું ચાલુ જ રાખ્યું છે, અને અહેવાલ દર્શાવે છે કે તાજેતરના વર્ષોમાં હિન્દુ મંદિરો ઉપર હુમલા કરવામાં આવ્યા છે અને વ્યક્તિઓની હત્યા પણ કરવામાં આવી છે. એમણે એક એવા કિસ્સાઓ પ્રકાશિત કર્યા છે કે જ્યાં હિન્દુ ઘર અને વ્યવસાયો એમની આસ્થા સાથે જેટલી પણ નિશાની જે હતી એમની સાથે તોડફોડ પણ કરી હોય. અને પાકિસ્તાન વિશે ગબાર્ડે ધ્યાન દોર્યું હતું કે 75 વર્ષમાં હિન્દુઓની વસ્તી નોંધપાત્ર રીતના ઘટી છે. વિભાજન સમયે જેટલી પણ વસ્તી હતી અત્યારે માત્ર ને માત્ર એનાથી ખૂબ જ ઓછી વસ્તી છે એ નજર આવી રહી છે પાકિસ્તાનમાં. ક્યાં 14% અને ક્યાં અત્યારે 1%, એટલે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે, અને આ મામલે જ એમણે અવાજ ઉઠાવ્યો છે. અને એટલા માટે જ અત્યારે જોઈએ છે એક લહેર જે જાગી છે, એના કારણે જ આ વિડીયો છે સોશિયલ મીડિયામાં બહુ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે, વાયરલ કરવામાં આવી રહ્યો છે. ખેર આ વિડીયો ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવજો. આભાર.